પાલિતાણા મામલતદાર ઓફિસના મહેસૂલ વિભાગમાં મોડી રાત્રે આગ, ફાયર વિભાગે માંડ કાબુ મેળવ્યો। ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલ મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં ગત મોડી રાત્રે અચાનક વિકરાળ આગ લાગી હતી। આ ઘટનાની જાણ પાલિતાણા ફાયર વિભાગને કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ અંગે પાલિતાણા ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે 12:40 આસપાસ ફાયર વિભાગમાં કોલ આવ્યો હતો કે પાલિતાણામાં આવેલ મામલતદાર ઓફિસની અંદર કોઈ ઓફિસમાં આગની લાગ્યાની જાણ કરવામાં આવતા પાલિતાણા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ફાયર વિભાગ 2:45 સતત 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। પાલિતાણા ફાયરના મયંકભાઈએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે 12:40 આસપાસ ફાયર વિભાગમાં કોલ આવ્યો હતો કે પાલિતાણા મામલતદાર ઓફિસમાં અંદર આગ લાગી છે, તો તાત્કાલિક ફાયર વિભાગના અજયસિંહ અને સ્ટાફ દોડી જઈ વોટર બ્રાઉઝર તથા નાની ગાડીઓ સહિત 2 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।